જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મજામાં? જો આપણે આજે એક અત્યારે ડિસ્ટોકિયા એટલે કે વાછડું આડું હતું એનો કેસ કરવા અત્યારે આવેલા અહીંયા. એક ગીર મસ્તીની ગીર ગાય છે, જુઓ તમે જોઈ શકો છો. એનું અત્યારે આપણે ડિસ્ટોકિયાનો કેસ કરેલો છે. મસ્ત મજાનું જો એને કાફ આવ્યું છે, અત્યારે મેલ કાફ છે. એ કરેલું હતું આ ગાયમાં. બહુ સારી બ્રીડનું સારા બુલનું હતું એ કરેલું. તમે જોઈ શકો ગાય જો 4-5 વેતર વિયાણેલી છે, પણ બહુ સરસ છે. આ તો થોડીક અગાઉ બીમાર પડી ગયેલી, જેથી કરીને એનો અડરમાં બહુ એટલો બધો પાવર નથી. બાકી બહુ જોરદાર ગાય છે અને આ 4-5 વેતર વિયાણી છે. ક્યારેય પણ એને વસૂકી નથી, એટલે કે મૂકવી નથી પડી ને 10 દિવસ મૂકે એટલે ભેગું તરત જ આ ઉતારવા માંડે. બહુ કામધેનુ ટાઈપની ગાય છે આ, અને આને કામધેનુ કહેવાય ગીર. અને બહુ સોજી ગીર છે. ગાય રહીને એ ગીર ગાય છે ને બહુ સોજી છે. હડિયાણા ગામમાં છે. બહુ સરસ ગાય છે, જોઈ શકો છો તમે. જો અત્યારે કાફ મેલ કાફ આવ્યો, બહુ જોરદાર આવ્યો. એના પ્યોર ગીરના બધા લક્ષણ છે. એના કાન નીચે 2 અડી જાય છે, પ્લસ એની મોકલી છે એ બહુ ટૂંકી ને મસ્તીની છે. તમે જોઈ શકો છો આ પ્રકારનું જાનવર. અને જો આની પ્રોપર કેર લઈને જો એને મેનેજમેન્ટ કરવામાં આવે, ઉછેરમાં આવે ને, તો આ જે બુલ છે એ બહુ જોરદાર થાય એમ છે. એટલે આવું જાનવર બહુ ઓછું જોવા મળે તમને. જો આ ગાય બહુ સારી છે, 10 લીટર ઉપર આ દૂધ કરે છે અને બહુ સારી છે. એની બોડી જો બહુ માપની છે. ગીર છે, 4-5 વેતર વિયાયેલી છે. બહુ સરસ ગાય છે, તમે જોઈ શકો છો. આવા જાનવર બહુ તમને ઓછા જોવા મળતા હોય છે. આપણા એરિયામાં તો બહુ ઓછા જોવા મળે. બહુ સરસ ગીર છે જો. અને બધી રીતે એ ફિટ છે અને બહુ માઇલ્ડ છે, માઇલ્ડ એન્ડ ડોસાઇલ, એટલે કે માયાળું છે. ક્યારે એ અતિ ઓલી એગ્રેસિવ કે એવી નથી એમ. નકર ઘણા જાનવર ભલે સારા હોય પણ એગ્રેસિવ હોય, તમને લગાડી દેવાની કે આવી બીક લાગે. પણ આ બહુ સોજી છે એમ. તમારે એને જે મેં આ ડિસ્ટોકિયાનો કેસ કર્યો, કાંઈ બહુ જાજી વારેય ન લાગી અને સરસ રીતે એ સપોર્ટ કર્યો અને કાંઈ તોફાન કે કાંઈ નહીં. તરત જ બહુ વ્યવસ્થિત થઈ ગયો કેસ. આપણે અત્યારે એને જે જરૂરી ટ્રીટમેન્ટ હતી એ બધી આપી દીધી છે. કેલ્શિયમ ઓરલી જે જેલ આવે છે એ આપ્યું છે, પ્લસ જે ટોનિક અને ટોનોફોસ્ફોન અને જે અર્ગોમિન કે એવું આપ્યું, જેથી કરીને એને પ્લેસેન્ટા રિમૂવ કરવામાં તકલીફ ન પડે અને ટાઈમસર પ્લેસેન્ટા રિમૂવ થાય, જેથી કરીને એ જાનવર ચૂથાય નહીં અને વ્યવસ્થિત એનું પાછળ લેક્ટેશનમાં એ આવી જાય વ્યવસ્થિત અને બીમાર ન પડે. થોડીક બીમાર હતી પણ એટલે આ જો આવી રીતે વ્યવસ્થિત જો એને કેસ ટ્રીટ થાય તો એ પાછી એના આગલા લેક્ટેશનમાં એના પ્રોડક્શન ઉપર અસર ન પડે અને વ્યવસ્થિત રીતે તમે એને દોઈ શકો. સારું જાનવર રાખો તો સારી કેર કરવી સારું છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય મુરલીધર, જય દ્વારકા.